ये लोकतंत्र है स्पीकर सर। आप इस हाउस के लीडर हैं, आपको किसी के सामने नहीं झुकना चाहिए। સાથીઓ, પેલું મૂવી તો તમે જોયું જ હશે, સાઉથનું એક મૂવી છે, એનું નામ છે પુષ્પરાજ। એની અંદર એક ડાયલોગ છે, એ હીરો એ ડાયલોગ મારે છે કે પુષ્પરાજ મેં ઝૂકેગા નહીં સાલા, આવી રીતે એક્શનમાં એ ડાયલોગ મારે છે। હવે જેને ઝૂકવાની જ આદત પડી ગઈ હોય તો પછી ગમે તેટલું કહી દો કે ઝૂકેગા નહીં, પણ એ તો ઝૂકશે જ। લોકસભાની અંદર રાહુલ ગાંધીએ આજે પ્રથમ ભાષણ આપ્યું, એ દરમિયાન કોને ઝૂકવું મોદી સામે, ક્યારે ઝૂકવું, કેવી રીતે ઝૂકવું, કેમ ન ઝૂકવું, આ બધી ચર્ચાઓ થઈ કે કેમ ઝૂક્યું આ મોદી સામે અને કોણ ઝૂક્યું। તો વાત કંઈક એમ છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા જ્યારે એમની લોકસભાના સ્પીકર તરીકે એમની ચૂંટણી થઈને એમની નિમણૂક થઈ, લોકસભાની સીટ સુધી રાહુલ ગાંધી અને મોદી બંને ભેગા રહીને એ લોકસભાને સ્પીકરને લોકસભાની ખુરશી સુધી વળાવવા માટે ગયા કે ભાઈ હવે તમે લોકસભાના સ્પીકર બન્યા છો, આ લોકસભાનું નેતૃત્વ તમારા હાથમાં છે, તમે હવે લોકસભાના કરતા હરતા છો ભાઈ, તમારા હાથમાં બધું જ। તો આવી રીતે એમને વળાવવા માટે ગયા। રાહુલ ગાંધી એમને હાથ મિલાવ્યો તો સ્પીકર સાહેબ ઓમ બિરલા સાહેબ ટટ્ટાર ઊભા રહીને રાહુલ ગાંધીની સાથે હેન્ડશેક કર્યો, એટલે હાથ મિલાવ્યો। મોદીએ હાથ મિલાવ્યો ત્યારે ઓમ બિરલા મોદીના હાથની સામે નતમસ્તક થઈ ગયા, મોદી સામે એને આવી રીતે ઝૂકી ગયા, જાણે મોદીએ બહુ મોટો અહેસાન કરી દીધું હોય લોકસભાના સ્પીકર ઉપર, આવી રીતે ઉપકારની દ્રષ્ટિએ ઝૂક્યા હોય એવું આખા ચિત્ર ફેલાવ્યું। રાહુલ ગાંધીએ એવું કીધું કે ભાઈ તમે તો સ્પીકરનું પદ તો બહુ સન્માનીય પદ હોય લોકસભામાં, તમારે ના ઝૂકવું જોઈએ કોઈની સામે, આ સંસદની ગરિમાની વિરુદ્ધમાં છે। એટલે લોકસભાના સ્પીકરે કીધું ભાઈ ઝૂકેગા નહીં એ તો બધું બરાબર છે, પણ હું તો ઝૂકીશ કારણ કે મારી તો ઝૂકવાની આદત છે મોટાઓ સામે, મારી તો સંસ્કાર છે ઝૂકવા તો, એટલે હું તો ઝૂકીશ ભાઈ, આ તો મારા સંસ્કાર છે। એટલે રાહુલ ગાંધીએ કીધું ભાઈ તમારે ના ઝૂકવું જોઈએ, અમે તમારી સામે ઝૂકીએ તો સારું લાગે, અમારે વિપક્ષના જે લોકો છે ને અમે ઝૂકીએ ને તો સારું લાગે, પણ તમે ઝૂકો એ કેવું કહેવાય। સાંભળીએ એ આખી કન્વર્ઝેશન લોકસભાની અંદર। There is the Speaker of the Lok Sabha, the Speaker of the Indian Union, and there is Mr. Om Birla. When Modi ji went and shook your hand, and I went and shook your hand, I noticed something. When I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. माननीय प्रतिपक्ष के नेता, एक मिनट प्लीज, माननीय प्लीज नो प्रतिपक्ष के माननीय नेता, माननीय प्रधानमंत्री सदन के नेता हैं और मुझे मेरी संस्कृति संस्कार ये कहते हैं व्यक्तिगत जीवन में भी, सार्वजनिक जीवन में भी और इस आसन पर भी जो हमसे बड़े हैं उनको झुककर नमस्कार करो, मुझे यही सिखाया है, और बराबर वालों से बराबर का व्यवहार करो, यही मुझे सिखाया है। स्पीकर सर, अगर आप हाँ, मैं इस बात को आसन से कह रहा हूं कि मेरी संस्कृति और संस्कार यही है कि बड़ों का झुककर और आवश्यक हो तो पैर छूकर सम्मान करो, और बराबर जो उम्र से छोटे हैं उनसे बराबर का व्यवहार करो। स्पीकर सर, ये हमारी संस्कृति संस्कार है और मैं इस संस्कृति संस्कार की पालन करता हूँ। स्पीकर सर, आपकी बात को मैं एक्सेप्ट करता हूँ। स्पीकर सर, आपकी बात को रिस्पेक्टफुली बैठिए ना। स्पीकर सर, मैं आपकी बात को रिस्पेक्ट करता हूं, मगर आपको कहना चाहता हूं कि इस हाउस में स्पीकर से कोई बड़ा नहीं होता। स्पीकर सबसे बड़ा है, हम सबको स्पीकर के सामने झुकना चाहिए। और मैं आपके सामने
मैं आपके सामने झुकूंगा और सारा का सारा ऑपोजिशन आपके सामने झुकेगा। ये लोकतंत्र है स्पीकर सर। आप इस हाउस के लीडर हैं, आपको किसी के सामने नहीं झुकना चाहिए। कस्टोडियन है, नेता प्रधानमंत्री है, स्पीकर को आप स्पीकर इज द लास्ट वर्ड। આના સ્પીકરે કોઈ પણ વ્યક્તિ જે મોટી ઉંમરનો હોય કે નાની ઉંમરનો હોય, એનું પદમાં મોટો હોય કે કદમાં મોટો હોય, આ લોકસભાના સ્પીકરે જે સન્માનનીય પદ છે એને આવી રીતે ઝૂકવું જોઈએ। કોમેન્ટમાં જણાવો અને જોતા રહો ક્રાંતિમાર્ગ। ક્રાંતિમાર્ગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો। ઇન્કલાબ જિંદાબાદ।